છે રવલો, ડાયરેક્ટરનો આસિસ્ટન્ટ. આ છે ડાયરેક્ટર સાવરિયો. કોઈ તારું ઓડિશન દેવા આવ્યું હે કે નહીં? 5 રૂપિયા દઈને ઓડિશન દેવા હા કોઈ આવ્યું હે? એક્ટર હાજર હો. એટલે અહીંયા હું ઓલી જોલું હું કે કોટ ખોલીએ 5 રૂપિયા દઈને. આવે હમણાં. હા તો બોલા. આવને ભાઈ આવને. શું ભાઈ એક્ટિંગ કરવા આવ્યો હો? હા તો કરો એક્ટિંગ કરો. तूने मेरे पापा का समय चलाया है, मैं तेरी दुनिया चला डालूंगा. નાના બાપનું ક્યારે તબેલો હરકે? મને ખારો થાય એ સમજાવી દેજો. ભાઈ તું બાજ નહીં, ડાયરેક્ટર સાહેબ રિજેક્ટ કરી નાખશે તને. વારી નહીં લાગે. Sorry साहब. બીજું કઈ આવડે તમને? તો કરો કાંઈક હવે, મોટું ના જો. અને હાલવા બોલાવ્યું. એ ભાઈ ચંપલ ગાય જાય. આપણે એકવાર જીવી છીએ, એકવાર મરી છીએ. આખા ગામને ખબર છે. હા ભાઈ નવું કઈ કરની હવે એક્ટિંગ કરવા આવ્યો. આ કોણ હતું ભાઈ? આ હું છે? મિથુન ચક્રવર્તી પનમાં આવે તને? મિથુન? અરે ના સાહેબ ના આવે. મિથુન ક્યાં જાય? આ તો આપણો ઓરિજિનલ ખુદનો ઘરનો. કયો હતો? ભાઈ તમને શું કીધું? વાહે જો હૈયાનો હળપો. એટલે તમે આપણે ગુજરાતીમાં પિક્ચર બનાવવાનું, ફિલ્મ બનાવવાનું છે આપણે. તમને હીરો માટે બોલાવ્યા. તમે હીરો ગુજરાતીમાં કાંઈક સારી એક્ટિંગ કરીને બતાવો. ભલે એ ભાઈ અરે ઇમોશનલ નો થા મારો ભાઈ. હૈયાનો હળપો એટલે હળકાનો કૂતરો કાઢતારો કૂતરો. લઈ આવ વંદોદી 5 રૂપિયા દઈને. કરને કાંઈક. એટલે ઉલટી થાય. મેં ગાંડો પ્રેમ કહી રહ્યો તો. પણ હરકાઈ કૂતરી થઈને મને કૂતરો કરી નાખ્યો. ભાઈ એક્સિલેન્ટ. તમે છે ને સાઈડમાં ઓઈલો ઓલાનું જોઈ લે પણ તમને છેલ્લે પાકું બોલાવ્યું. આવવાની જ જરૂર છે આપણે. ફાઇનલ આપણે આ જ જોઈએ. બીજાને જોઈ તો લઈ હું કરે જોઈ. હા બોલાવ, બીજાને બોલાવ 5 રૂપિયા દઈને. પાછો ખોઈ જાઓ. હા માજી વખતે ઓલું બોલ્યું હોત ને પાડી દે 5 રૂપિયા દઈને. આ ભૂલી જાય ને ભાઈ. એ ના ભૂલાય 5 રૂપિયા દઈને. હા ભાઈ ગુજરાતી લાગી છે. પાકે પાયે. અરે હમણાં એક્ટિંગ જોઉં ખાલી. ભાઈ કંઈક બતાવો હાલો તમારી સ્ટાઇલમાં. 5 રૂપિયા દઈને. મને કા મને ખબર જ હતી. તમે એની ઉપર ધ્યાન નહીં દીધું. એક્ટિંગ કરો ને. પાકું. અને 5 રૂપિયા દઈને રહેવા દે. આ મેરામર આપણે હિરોઈન જોતી. હિરોઈન રાખવી. ભાઈ બીજું કંઈક બતાવો. એ જજ, તે મારા બાપના પૈસા ખાધા ખાતા મને ખબર જ છે ખાતા હતા. હા તું હતો ને? હા નથી અરે ખાતા એ 5 રૂપિયા દઈને. મેં જોયા હતા. હવે મને ખબર. હા એ બહુ કૂતરો માણસ છે યાર. નથી દેતો. મને નો દીધા. ખાવા
નથી ખાતો ભાઈ 5 રૂપિયા દઈને. અરે બાપના 500 લઈને 5 પૈસા નથી દીધા ભાઈ. એમને પ્રોડ્યુસર બદબાઈનો કાંઈ વાંધો નહીં, પૈસા નથી દે સાહેબ રોમાં મને દાંત આવે. તો મને આવે છે. તમે એક્ટિંગ બતાવો ને અત્યારે, એક્ટિંગ બતાવો. એક તલવારમાં 2 જણાના માથા કાપે ઈ આ રાવણો. આ નહોતું જોતું. કા આપણે લવ વાળું હેલા આમાં બાકાજી કે બોલાવ્યા. પ્રેમ પ્રેમ આ બહુ મીઠું ન કરવાનું હોય છે. જરાક આમ પ્રેમની વાતો હોય ને, પ્રેમીઓ જાણે. હો મને લેવો. આને લેવો પડશે. ના ભાઈ, તમે છે ને અરે સાહેબ એમ કહેતો તો મને મૂવીમાં લેવો. લે ઈ પણ તમારી પાસે કાંઈ જો આપણે ફિલ્મ ઉપરથી આપણે હીરો જોઈ છે. તમને એવી એક્ટિંગ આવડતી હોય ને તો કરો, બાકી વાંચજો થોડીક વાર. પછી આવું ચાલશું? હાલશે 5 રૂપિયા દઈને. 5 રૂપિયા નહીં, થોડા વધારે દેશો. તને કહું છું બંધ થઈ જાય ભાઈ. તમે બેહો હમણાં, આવે તમે બેહો ને હમણાં બોલાવી પાછા, હમણાં તમને બોલ. હાલ 5 રૂપિયા દઈને. બોલો બીજો હોય તો આના જેવા ના બોલાવતો. હા ભાઈ, હજી એકવાર દરવાજો ખોલ નાખો, બીજું કંઈ થાય નહીં. યાર કોઈ ખારો આર્ટિસ્ટને મોકલો નહીં યાર. આઠ પટારામાંથી એકાદો હારો. ત્યાં જામનગરમાં જઈએ ને આપણે, હા આ બધી ગુલાબનગરની જ પ્રજા છે. હાલો ચાલુ કરો. હું ટ્રાય કરતો રહી ગયો ને બબીતા મારો કપૂડો બબીતાને હગાઈ કરી લીધી, મને કીધું નહીં હગાઈમાં બોલાવ્યો હોય નહીં કપૂડા એમ. આ એની બબીતા ગોતવા આવ્યો હોય 5 રૂપિયા દઈને. બબીતા નથી ભાઈ, બબીતા નથી કોઈ. તમે કીધું સાહેબ એક્ટિંગ કરો એટલે મેં એક્ટિંગ કરી એવી. તો કઈ બબીતા ગોતવા આવ્યો હતું? આપણે હીરો જોઈ છે, હીરો. હીરોની એક્ટિંગ કરો કે ચશ્મા બસમાં સીધા પહેરો યાર. ઓ સાહેબ ભૂલમાં પહેરાઈ ગયા, સીધા કર લઉં આમ સીધા સાહેબ. પ્રોફેશનલ આમ. આમને આમ આયલું ને મારું પિક્ચર બૈના મોર બંધ થઈ જાય. ના ના, હું સાહેબ મને લઈ લે મૂવીમાં. આપણે હીરો મળી જાય. ક્યાં ગુલાબનગરથી આવ્યો? હા મારા બાપા ટીવી વેચે ને એમ તમારું પિક્ચર હિટ કરી નાખે સાહેબ. આપણું બધું વેચાવી નાખશે. મને એવું જ લાગે 5 રૂપિયા દઈને. લઈ લ્યો ને સાહેબ પિક્ચરમાં. એક્ટિંગ બતાવો ને પેલા. કેવી એક્ટિંગ બતાવો એ કયો સાહેબ. પેલા દાંત કાઢવાનું બંધ કરો 5 રૂપિયા દઈને. ગુજરાતી કલાકાર. સાહેબ તમે એમ બોલમાં મને દાંત આવે 5 રૂપિયા દઈને એમ બોલો તો. આનું મોઢું જોઈને ઓમય દાંત જ આવે. તું ભાઈ તું એક્ટિંગ કર. કેવી એક્ટિંગ કરો તમે, કયો એવી એક્ટિંગ કરો. અને એક્ટિંગ કરીને બતાવું? બતાવી દે 5 રૂપિયા દઈને. ના, 5 રૂપિયા દઈને એક્ટિંગ ન થાય. તું એક્ટિંગ કર. કેવી એક્ટિંગ? તને શું આવડે? મને તો ગરબો કરતા આવડે. કરી નાખ. રમો, રમો, કરી રમો. નાખ. દાંડિયા ક્લાસ એનું ખુલ્લું દેવું છે કે નહીં 5 રૂપિયા દઈને? દાંડિયા ફિલ્મ હિટ નહીં થાય ભાઈ. તમે બેસો. તમે બેહો ને હું બોલાવી તમને 5 રૂપિયા દઈને. અરે તમે સિલેક્ટ થઈ ગયો. આપણે ડાન્સ જે શીખવાડે ને એમાં તમને રાખવાના. બધા ડાન્સ શીખવાડવાનો. કેટલા રૂપિયા આપશો? એ રૂપિયા ફિલ્મ તો ચાલુ કરવા દે મારો તને ભાઈ. આપણે દેવું છે. મારો પગાર કેદી દેવો? દઈ દે 5 રૂપિયા દઈને. હવે તમે બેસો થોડીક વાર, 5 મિનિટમાં હમણાં બોલાવું તમને. હા સાહેબ ભૂલતા નહીં હો. હવે આવી રીતના આમને આમ ચાલુ રહ્યું ને મારું પિક્ચર બનશે નહીં એવો 5 રૂપિયા દઈને. ના ના, એક આધો કલાકાર તો આપણે ગોતીને જવું છે. બોલાવો 5 રૂપિયા દઈને. ભાઈ ચોથી વાર દરવાજો ખોલ નાખવો હવે. તારો મારા નીકળે તો બારે 5 રૂપિયા દઈને. નકર ઓલું પેલે નહોતું આવ્યું, આપણે એને રાખવો હોય. એમ તો ગોત છે ને કોઈ છોકરીઓ નથી આવી. ફરી એને બનાવી નાખશી. બે ભાઈ થોડાક વધારે દઈ દેવાના હોય. હવે કોઈ દી ફિલ્મ નથી બનાવ્યું? હમણાં ખબર હે ઓલું આપણે નીકળ્યું હતું RRR. એમાં મને બોલાવ્યો હતો પણ મેં ના ગયો કેમ કે મારે ગુજરાતી પિક્ચર જ બનાવવું હતું. એ તમે ગૂગલમાં જ પડ્યા હતા, મને ખબર ગૂગલમાં જ પડ્યા હતા. બધું ના બોલાય 5 એ રૂપિયા આવો દઈને. ભાઈ આવો. ખબર મોટા જરાક બે દાણા 5 રૂપિયા દઈને. હા એ તો ખવડાવ ને 5 રૂપિયા દઈને.
જૂની આદત છે એની. ઓલો છે ને કારખાનામાં કામે જાય તો 180 રૂપિયામાં. ઓલો જૂની બિલ્ડિંગની પાછળ. તું તો બધી ચોખોટું ન કર 5 રૂપિયા દઈને. કેવું જ પડે ને જરાક. એ ના કેવા પિક્ચર બનાવવા આવ્યા 5 રૂપિયા દઈને. ના ભાઈ આ એમાં એવું હા નાનકડો ભાઈ એને એને જેવો જ લાગે ઈ એને. હા મારી હું અમિતાભ બચ્ચન થી હારી 17 વર્ષ નનકરો 5 રૂપિયા દઈને. એ થોડુંક એ મોટો થઈ ગયો હું નાનો રહી ગયો 5 રૂપિયા દઈને. તું મસાલો ખવડાવ ને. મસાલો ખવડાવી દે ને મોટા. અમાય મફતિયો જ છે ભાઈ થોડોક એને દઈ દેજે ને. એક્ટિંગ કરવા આવ્યો. ઓ ભાઈ ફિલ્મનું શૂટિંગ. આ તમે એક્ટિંગ કરવા આવ્યો. ડાયરેક્ટર હું છું. તો એક્ટિંગ કરાવો થોડી. કર મોટા એક્ટિંગ હું કઈ. મસાલો દઈ દે ને જરા કે. હાલો સાહેબ એક્ટિંગ કરીને બતાડો. હા તો હું મામેરામાં આવ્યા 5 રૂપિયા. આ હું છે આ ચુક ગાડી આવે મને આવડે લે. ક્રિસ જોયું નથી. ક્રિસમાં ઉડતો ન હોય આ ક્રિસ હતો તો કેવી રીતે. ઉડતો હોય ભાગતો ન હોય ઉડતો તો હોય. હું કહું અમિતાભ બચ્ચન છે માની લેવાનું. અમે ભેગા પડતો પણ કે આમ ના હોય મોટા ક્રિસ આમ ના હોય અને એ તું દોયડો એ રેલગાડી જેવું લાગ્યું આ પાવો મારતો હોય એવી રીતના. તું ગુલાબનગર થી આવ્યો હોય. હા આપણે હૈયાનો હળકવો જોઈએ હળકાયો નથી જોતો. હા કેટલાક ગુલાબનગર વાળા આવ્યો. મને શું ખબર હું કાંઈ એવું જોવા આવ્યો. આપણે ખોટી જગ્યાએ શૂટિંગમાં આવી ગયા કે નહીં 5 રૂપિયા દઈને. અમારે ફિલ્મ છે ને મોટું બધું બનાવવાનું. આપણે SS રાજા મૌલીનું નામ સાંભળ્યું? ના કાંઈ વાંધો નહીં તમે એક્ટિંગ કરો ને. હા વાંધો હાલો તો હજી એક એક્ટિંગ કરો એક મૂકવા આપો હાલો. મસાલો મસાલો ખાઈ લેવું હોય તો મસાલો અને ખવડાવજે 2 દાણા 5 રૂપિયા દઈને. કર કર એક્ટિંગ. હું બોલી માં મેં આ ગયા માં. કયું નું આવી ગયો તું. माँ मुझे सब कुछ नहीं दिखाई दे रहा माँ. આ કોમેડી પિક્ચર ઉતારવા નથી આવ્યા અહીંયા. મોટા મારે આમ લવ સ્ટોરી બનાવી છે. અરે લેલા પ્રેમ મજનુ. પ્રેમ પ્રેમ તને ખબર છે લેલાએ હું કર્યું તું. શું કર્યું? તું તાજમહેલ બંધાયો હતો. લેલાએ તાજમહેલ બંધાવ્યો હતો. ઈ ભાઈ અઠે ગઠે લાગી જાય તમે એક્ટિંગ કરો ને. એક્ટિંગ કરીને આની વાત ના આમ 5 રૂપિયા દઈને. 3 hours later. તો મોટા પેલા તમે આવ્યા ક્યાંથી ઈ કયો ને પછી આગળ વધશે. ગુલામનગર ના જ બધા આવે 5 રૂપિયા દઈને. તો હું કામ શું આવડે તમને? તો એક્ટિંગ કેની કરશો? કરોડિયાની. ઓહ કરોડિયો. ઓહ કરોડિયો. કરોડિયા નથી જોતા ભાઈ અમે પકડી આવતી પિક્ચર હાટું 5 રૂપિયા દઈને. અરે આ સ્પેશિયલ કરોડિયો ગુજરાતી કરોડિયો. ભાઈ રિજેક્ટ વયો જાય. મારે રિજેક્ટ કર પહેલા મને મારું નામ તો પૂછી લ્યો સાહેબ. હું એ નામ બોલી જા. મારું નામ લખો. રો લખો એટલે છગન મન્નત સર્વિસ નો માલિક. ચેક કરો રિજેક્ટ 350 બે થાય 200 ને કેટલા થાય જી થાય 1000 રૂપિયા. રિજેક્ટ ને સાહેબ. ના મોટા તને તો આપણે રીડ રોલમાં લેવો મારી જગ્યાએ તું આવજે 5 રૂપિયા દઈને. તારું નામ મોટા અક્ષરે લખીએ આપણે 5 રૂપિયા દઈને. પાસ ને હા પાસ પાસ. તમે પણ જરાક આવજો. આવજો. હા હા. હવે ન બોલાવતો દે ને ભાઈ. મારો ડાયલોગ તું બોલે 5 રૂપિયા દઈને. તું એને મહેરબાની કરીને હવે કોઈને ના બોલાવ. જે પહેલા ને છેલ્લા ને વચમાં ઓલો આવ્યો હતો ને એને બોલાવી લે 5 રૂપિયા દઈને. એક કામ કરી હા બધાને બોલાવે. બધા એને નથી બોલાવા. પહેલા વચમાં ને છેલ્લા આવ્યો હતો ને એને બોલાવ. બધાને બોલાવ. તું ડાયલોગ દે. જે સારો કરે. હા તો એમ કર બધાને બોલાવી લે 5 રૂપિયા દઈને.
મોટા આ બધાને બંધ કર. અલા બે હોને હાથ આમ લાઈનમાં ઊભા રહી જાવ નકર એકે નથી લેવાનું દાદા 5 રૂપિયા દઈને. લઈ લો વળ્યો. લે લે એ ભાઈ લાઈનમાં ઊભા રહી જાવ. લાઈનમાં ઊભા રહી જાવ. હવે હે ને જેને જે આવડે ને એ કરવા માંડો ચૂપચાપ 5 રૂપિયા દઈને. હાલ આવડે ઈ કર. એ સાવરિયો સાવરિયો ગાંઠિયામાં એક્ટિંગ જ કરવાની ભાઈ 5 રૂપિયા દઈને. મોટા ને કાઢતું 5 રૂપિયા દઈને. ચલા કાઢ. આવા નવા આવ્યા ને તો મારું પિક્ચર હૈયાનો હડકો મને હડકો ઉપડી જાય 5 રૂપિયા દઈને. આવ મૂકીએ ઘરે મૂકીએ. અને મહેરબાની કરીને હવે ના લઈ આવતો કોઈ. હાલે હવે તું કંઈક તને આવડતું હોય રજૂ કર. ગુલાબનગર ઘરની જો મને તુકારે બોલાય 5 રૂપિયા દે કાઢી મૂકી કહી દે. તારી ઇજ્જત કરે કોણ? હા ઇલાજ રાખશે ખાલી. તમે અહીંયા આવ્યા અમને બહુ મજા આવી. અમને જરી મજા ના આવી. આ ચમન ચિંદીને કહી દો વચમાં ના બોલે. 5 રૂપિયા દઈને કાઢી મૂકી. હા તો દઈ દે 5 રૂપિયા દઈ દે. તારી હિસાબે બંધ નાખો 5 રૂપિયા દઈને. અમે તમારા કામની બહુ મોટી પ્રશંસા કરી છે રવિભાઈ. અમે તમારી બહુ નિંદા કરી છે. કહેતો તો નહીં આવે 5 રૂપિયા દઈને. કેમેરામેન કેમેરા લઈ આવ્યા. માઇક વાળા ભાઈ માઇક લઈ આવ્યા. તમે શું લઈ આવ્યા? બીજી વાર આમ કર્યું ને પિક્ચર ગયું હાઈડમાં પેલા તને કાઢી મૂક્યું. આ બધા તું લઈ આવે 5 રૂપિયા દઈને. जी जी साहब साहब मुझे माफ कर दीजिए साहब साहब प्लीज साहब 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 યાર એક આવાને લઈ આવડે તને કેટલી વાર કીધું 5 રૂપિયા દઈને. હા ભાઈ તમે દેખાડો એ કલાકારી. હું હા તું જ ને બીજું કોઈ વૈધું 5 રૂપિયા દઈને. હું જોઈ દો સાહેબ બોલો. તું બોલ ભાઈ 5 રૂપિયા દઈને. એ સરકેટ એક જાદુ की जप्पी देना. દે જપી દે દે જા. મારે હૈયાનો હડકો ઉતારવો છે. ડોક્ટર નથી બનવું 5 રૂપિયા દે. ઓ હાચર ઓલો મસૂર ગુલાટી આવડે? મસૂર ગુલાટી. बेटी पुष्पा कहाँ जा रही हो अपने गधे पर बैठकर? રાજપાલ યાદવ આવ્યો ભાઈ. બોલ બોલ. આપણે ગુજરાતી પિક્ચર બનાવો હૈયાનો હડકો કોકામ પ્રેમી પંખીરો જગાડ 5 રૂપિયા દઈને. પ્રેમ પ્રેમ. शबनम તું મને ના મળી તું મરી જઈશ. મરી જાય નહીં તો હું માર નાખીશ 5 રૂપિયા દઈને. ઓલી શબ્દમ નહીં તારા રે વાત નહોતી કરતી શબનમ નહોતી તો
સબો 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 હતો 5 રૂપિયા દઈને સબો નતો હવે શબ્દમાં જ હતી જી હોય હા, અહીંયા ફોકસ કરને 5 રૂપિયા દઈને કાંઈક કાટ આપણે કલાકાર જોઈ જાય હીરો જોઈ જાય ભાઈ તું મને તારા મોઢામાં મને હીરો દેખાય છે હીરોની એક્ટિંગ કર લે એમ તો હીરો હીરો ઓમ એક્ટિંગ એક્ટિંગ તું કરી નાખ તને મજા આવી કને નરેશ કનોડિયો ઉપેન્દ્ર ત્રિવેદી 5 રૂપિયા દઈને સાહેબ હું કરું હા તું જ એક્ટિંગ કરજે 5 રૂપિયા દઈને યાદ નથી આવતું સાહેબ ભૂલી ગયો અને રાખો એ બીજું કઈ આવ્યું નથી નવું તો આને રાખી લે ને 5 રૂપિયા દઈને કરશે કાંઈક ડાયલોગ દે હિરોઈન 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 જો આપણી આગળ 2 રોલ છે એક હિરોઈનનો રોલ છે અને એક હીરો સાઈડ હીરોનો રોલ છે બબે હીરો છે આપણા પિક્ચરમાં તો તું શું કરી શકીશ 5 રૂપિયા દઈને સાઈડ હીરો હાલશે લાગશે હાલો સાઈડમાં આવ્યો તું ડન 5 રૂપિયા દઈને નાસ્તો કરો હાલો મારે હા તું બારે જા ને હમણાં મળી લો 5 રૂપિયા દઈને આ ભૂખો જ છે ઉમય મોટા આ 2 ડન કર્યા બરોબર હવે આપણું એક આન બીજો એક ઓલો આવ્યો નતો ઓલો અમિતાભ બચ્ચન વાહ અને મહેરબાની કરી એ બધા પિક્ચર ટાણે હે ને ગુજરાતીમાં ડાયલોગ બોલાવવાના આવ્યો 5 રૂપિયા દઈને બધા હિન્દી બોલતા મને એક તો હિન્દી આવડતું નથી 5 રૂપિયા દઈને મારે હું આફ્રિકા લેવા જવા કે યુપી બિહાર જાઉં હિરોઈન તું બની